અમેરિકા કહે તેમ જ કરવાનું? આ સવાલ કેમ થાય? કારણ કે અમેરિકાએ ભારતને મોટો આર્થિક ઝટકો આપી દીધો છે. ભારતને કહી દીધું કે મિત્ર, હવે છૂટછાટ નહીં આપીએ, હવે તમે તમારું જોઈ લો, અમે ના પાડીએ એટલે તમારે નહીં જ કરવાનું. શું? અને અમેરિકા કહે એ જ ભારત કરશે? આવું કેમ? આવું જણાવીએ સમગ્ર મામલો. અમેરિકાનો ભારતને મોટો આર્થિક ઝટકો. અમેરિકા કહે તેમ જ કરવાનું? હવે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદીની મનાઈ. અમેરિકા રોકશે અને ભારત ખરીદી બંધ કરી દેશે? હોર્મુઝ સંકટ અને અમેરિકા ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે વૈશ્વિક ક્રૂડ ઓઇલ માર્કેટમાંથી ભારત માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. લાગી એવું રહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફરી એકવાર ભારત રશિયાની મિત્રતાથી ઈર્ષા થઈ રહી છે. એટલે જ તેમના એક તાજેતરના નિર્ણયના કારણે ભારતમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચવાની આશંકા સેવાઈ રહી છે. થયું એમ છે કે વૈશ્વિક તેલ સંકટ અને ઈરાન સાથે ચાલી રહેલા સૈન્ય તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું પગલું લીધું છે. ટ્રમ્પ સરકારે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર અત્યાર સુધી આપવામાં આવેલી અસ્થાયી પ્રતિબંધને આગળ વધારવાનો એટલે કે રિન્યુ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. શનિવાર એટલે કે 16 મેના રોજ આ છૂટછાટની સમયમર્યાદા સમાપ્ત થઈ ચૂકી છે. અમેરિકાના આ નિર્ણયને ભારત માટે એક બહુ મોટો આર્થિક ઝટકો માનવામાં આવી રહ્યો છે. માર્ચ 2026માં જ્યારે અમેરિકા ઈરાન સંકટ વધ્યું અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નાકાબંધી જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે વૈશ્વિક બજારમાં તેલનો પુરવઠો જાળવી રાખવા માટે ટ્રમ્પ સરકારે રશિયન તેલના દરિયાઈ ટેન્કરો પર અસ્થાયી છૂટ આપી હતી. જો કે યુરોપિયન દેશો આ નિર્ણયનો સતત વિરોધ કરી રહ્યા હતા. તેમનું માનવું હતું કે તેલના વેચાણથી મળતા કરોડો ડોલરનો ઉપયોગ રશિયા પોતાના યુદ્ધ ફંડને મજબૂત કરવા માટે કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂકીને આખરે ટ્રમ્પે આ છૂટછાટ સમાપ્ત કરી દીધી છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે અમેરિકા ભારતની છૂટછાટ રદ કરી નાખે અને ભારત માની જાય? આવું કેમ? અમેરિકા દ્વારા ભારત પર સીધા કોઈ પ્રતિબંધ લાગુ પાડવામાં નથી આવ્યા, એવું એ કરી પણ ન શકે. પણ અમેરિકા પરોક્ષ રીતે ભારત પર પ્રતિબંધ લાગુ પાડે છે. અમેરિકાએ ભારતીય વસ્તુઓ પર 50% જેટલી ટેરિફ લાગુ પાડી હતી. ભારતે એની સાથે વાટાઘાટો શરૂ કરી તો અમેરિકાએ એક શરત રાખી કે તમે રશિયા પાસેથી જે ઓઇલની ખરીદી કરો છો એ શરૂઆતમાં ઘટાડો અને ત્યાર પછી બંધ કરો તો અમે આ 50%ની ટેરિફ છે એ 18% કરીએ. ભારત આ પ્રતિબંધોની અવગણના કરે તો વધુ એક વખત ટેરિફ વોરનો ભારતે ભોગ બનવું પડે. બીજો મોટો સવાલ એ કે અમેરિકા ના પાડશે અને ભારત સાચે રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરી દેશે? ભારત રશિયાની મિત્રતાનું શું? જ્યારે એક માર્ગ બંધ થાય છે ત્યારે મને કમને બીજા કોઈ માર્ગ ખુલતા જ હોય છે. આજે ભારત વિશ્વના 41 જેટલા રાષ્ટ્રો પાસેથી ઓઇલની ખરીદી કરી રહ્યું છે. ભારતે અન્ય રાષ્ટ્રો તરફ નજર દોડાવવી પડશે, પણ પરિણામે આવશે કે એમાં વૈશ્વિક ભાવે ભારતે ઓઇલની ખરીદી કરવી પડશે. આજે વૈશ્વિક સ્તરે આપણે જોઈએ તો $160 બેરલ દીઠ ભાવ ચાલી રહ્યો છે અને હજુ પણ સમય જતાં કદાચ એમાં વધારો થાય તો ભારતે ઊંચા ભાવે ઓઇલની ખરીદી કરવી પડે. પરિણામે નજીવા સમયગાળા માટે ભારતમાં ઓઇલનો ખર્ચ વધશે, એ આની અસર હશે. જો આ શક્ય થઈ ગયું તો વિપક્ષને તો જરૂરથી ભાવતું ભોજન મળી જવાનું છે ફરી સરકાર પર સવાલ ઉઠાવવા માટે. જો કે યુએઈ સાથેની ક્રૂડ સ્ટોરેજની ડીલ ભારતમાં પેટ્રોલ ડીઝલના મોટા પાયે ભાવ વધારાને રોકવામાં મદદ કરશે તેવી સૌને આશા છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.